વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસક્રમ છે એ પૂરો થયો છે. હવે આપણે જોવાનું છે પુનરાવર્તન 2. એમાં પહેલો જે પ્રશ્ન છે એમાં નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એ આપણે જોવાનું છે. એમાં જે આપણે અગાઉ પાઠ કાવ્ય જે ભણી ગયા છે એમાંના જ પ્રશ્નો આપણે પુનરાવર્તન તરીકે કરવાના છે. એમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન. એમાં આપણે હવે પહેલો પ્રશ્ન જોવાનો છે. પહેલો પ્રશ્ન કયો છે? તો ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? પહેલો પ્રશ્ન છે. ગળે પડવાની ટેવ કઈ ને તો પહેલો જે પ્રશ્ન છે એમાં ગળે પડવાની તે કઈ બીમારીને વધારે હોય છે? તો કઈ બીમારીને? તો આપણે જવાબમાં જોઈશું ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે પડતી હોય છે. પહેલો પ્રશ્ન આપણો છે ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? તો જવાબ આવશે ગળે પડવાની ટેવ શરદીની બીમારીમાં વધારે હોય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોવાનો છે. આગળનો પ્રશ્ન છે નર્મદાનો શો અર્થ થાય છે? નર્મદાનો અર્થ શું થાય છે? તો નર્મ એટલે આનંદ અને નર્મદા એટલે આનંદ આપનારી. જવાબમાં હશે નર્મ એટલે આનંદ અને નર્મદા એટલે આનંદ. નર્મદાનો શું અર્થ થાય? તો નર્મ એટલે આનંદ ને નર્મદા એટલે આનંદ આપનારી એવું થાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોવાનો છે.
આગળનો પ્રશ્ન છે, રાધિકા કોની પાસે શું માંગે છે? પ્રશ્ન નંબર 3. કોની શું માંગે છે? તો જવાબમાં શું આવશે? રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માંગે છે. શું માંગે છે? તો રાધિકા શું માંગે? તો રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું જે હાર તૂટેલો હતો એમાંનું જે એક ચળકતું મોતી ખોવાયેલું હતું એ માંગે છે. હવે આગળનો પ્રશ્ન, છે પ્રશ્ન નંબર 2. આપણે પહેલા પ્રશ્નમાં 3 જ પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન આપણે જોયો, ગળે પડવાની ટેવ કઈ બીમારીની છે? તો ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે. બીજો પ્રશ્ન આપણે જોયો, નર્મદાનો શું અર્થ થાય છે? તો નર્મ એટલે આનંદ ને નર્મદા એટલે આનંદ આપનારી. હવે ત્રીજો પ્રશ્ન છે, રાધિકા કોની પાસે શું માંગે છે? તો રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માંગે છે. આ પહેલા પ્રશ્નોમાં 3 પ્રશ્નો આપણે લખવાના છે. હવે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. એમાં શું છે? તો નર્મદા નદી વિશે આપણે 5 વાક્યો લખવાના છે. પ્રશ્ન નંબર 2 એમાં આપણે લખવાનું છે, નર્મદા નદી વિશે નર્મદા નદી વિશે 5 વાક્ય લખવાનું છે. તો આપણે પહેલું વાક્ય કયું લખીશું? નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટક સરોવરમાંથી નીકળે છે. એમાં પહેલું વાક્ય છે, નર્મદા નદી મધ્ય પ્રદેશના અમરકંટક સરોવર માંથી નીકળે છે. હવે બીજું વાક્ય લખવાનું છે, નર્મદા નદી ગુજરાતની જીવાદોરી છે.
ગુજરાતની જીવાદોરી છે. હવે ત્રીજું વાક્ય છે, નર્મદા નદીના પાણી ગુજરાતના લોકોને પીવા માટે ઉપયોગી છે. માટે ગુજરાતના લોકોને પીવા માટે ઉપયોગી છે. હવે ચોથું, નર્મદા નદીના પાણી જીવનની અન્ય જરૂરિયાત અને સિંચાઈ માટે ઉપયોગી છે. જરૂરિયાત અને સિંચાઈ માટે નર્મદાના પાણી જીવન જરૂરિયાત અને સિંચાઈ માટે ઉપયોગી છે. હવે આગળ આપણે 5 વાક્ય લખવાના છે, એમાં આપણે 4 થઈ ગયા. હવે એક બાકી છે. હવે આગળનું વાક્ય લખીશું. પાંચમું વાક્ય છે, નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. આમ આપણે નર્મદા નદી વિશે 5 વાક્યો લખવાના હતા, એ આપણે લખ્યા. એ તમારે હવે નોટબુકમાં લખવાનું છે. એ નર્મદા નદી વિશેના 5 વાક્યો તો આપણે જોઈ ગયા. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટક સરોવરમાંથી નીકળે છે અને નર્મદા નદી ગુજરાતની શું છે? જીવાદોરી છે. નર્મદા નદીના પાણી ગુજરાતના લોકોને પીવા માટે ઉપયોગી છે. પછી નર્મદા નદીના પાણી જીવન જરૂરિયાત અને સિંચાઈ માટે ઉપયોગી છે. નર્મદા નદી પર શું બાંધવામાં આવ્યું છે? સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. આ રીતે આપણે
5 વાક્યો લખવાના છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 3. એમાં આપણે જોવાનું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પ્રશ્ન 3. એમાં આપણે હવે પહેલો શબ્દ છે સમાનાર્થી, એટલે જે શબ્દનો સમાન અર્થ નીકળતો હોય એવા શબ્દો આપણે લખવાના છે. તો પહેલો શબ્દ છે ખબર. ખબર એનો સમાનાર્થી શું થશે? ખબર એટલે સમાચાર. બીજો શબ્દ છે તસ્દી. તસ્દી એટલે શું થશે? તકલીફ. તસ્દીનો અર્થ શું થશે? તકલીફ. હવે આગળનો શબ્દ છે શીલા. શબ્દ શું છે? શીલા. શીલા એટલે શું થશે? પથ્થર. શીલા એટલે પથ્થર. હવે આગળનો શબ્દ છે કિનારો. કિનારાનો સમાનાર્થી શું થશે? તો તટ. આગળનો શબ્દ છે લાભ. 5મો શબ્દ છે લાભ. લાભનો સમાનાર્થી શું થશે? લાભ એટલે ફાયદો. લાભ એટલે શું થશે? ફાયદો. હવે આગળનો શબ્દ છે પર્વત. આગળનો શબ્દ છે પર્વત. પર્વત એટલે શું થશે? ડુંગર. પર્વત એટલે શું થશે? ડુંગર. આ રીતે આપણે સમાનાર્થી શબ્દો લખવાના છે. પહેલો છે ખબર. ખબર એટલે સમાચાર. બીજું છે તસ્દી. તસ્દી એટલે તકલીફ. પછી છે શીલા. શીલા એટલે શું થાય? પથ્થર. કિનારો. કિનારાને આપણે શું કહીએ? તટ. લાભ. લાભનો સમાનાર્થી શું થશે? ફાયદો. અને છઠ્ઠું છે પર્વત. પર્વતનો સમાનાર્થી શું થશે? ડુંગર. આ રીતે આપણે પુનરાવર્તન 2 માં પ્રશ્ન 1 માં એક વાક્યમાં ઉત્તર આપો. બીજો પ્રશ્ન છે એમાં નર્મદા નદી વિશે 5 વાક્યો લખવાના. અને ત્રીજો પ્રશ્ન છે એમાં શું લખવાનું છે? સમાનાર્થી શબ્દો. હવે આગળના જે પ્રશ્નો છે એ આપણે હવે પછીના પીરિયડમાં જોઈશું.